હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે પાઉંભાજીની કોમ્બો લઈને આવી છું. નો ઓનિયન નો ગાર્લિકવાળી ભાજી અને મસાલા પાઉં. સોફ્ટ પાઉં અને ભાજી મસાલાવાળી બહુ જ ફાઇન થાય છે. તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ગમે તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તો ચલો શરૂ કરીએ તેની રેસીપી. તેના માટે મેં પહેલાં બધા વેજીટેબલ લઈ લીધા હતા. આવી રીતે ફ્લાવર, કોબી, ગાજર, બટેકું, કેપ્સિકમ, રીંગણ અને વટાણા બધું લઈ લેવાનું છે. ધોઈને કટ કરીને ધોઈ લેવાનું બધું વેજીટેબલ. અને પછી કુકરમાં 3 ચમચી ઘીમાં બધું વેજીટેબલ એડ કરી ઉપરથી મીઠું અને પાઉંભાજી મસાલો એડ કરી દેવાનો છે અને તેને થોડીક વાર સાંતળી લેવાનું છે. તેને અડધું ચડી જાય ને ત્યાં સુધી આ બધા વેજીટેબલને સાંતળી લેવાનું. પછી પાણી એમાં એડ કરીને પછી સીટી વગાડવાનું. પહેલાં તેને થોડીક વાર સાંતળી લેવાનું. આવું અડધું ચડી ગયું ને ત્યાં સુધી મેં એને સાંતળી લીધું ને પછી પાણી નાખી સીટી મારવા. હવે કુકરમાં સીટી વાગતી હતી ત્યાં સુધી મેં 1.5 કેપ્સિકમ આવી રીતે અધકચરું ક્રશ કરી લીધું. ટામેટાં 5-6 કટ કરી લીધા અને ટામેટાની પ્યુરી બી મેં 5-6 ટામેટાની પ્યુરી બી કરી હતી. નાના નાના ટામેટાં તમારા તેની પ્યુરી બી મેં કરી હતી. કઢાઈમાં 3 ચમચી ઘી, 1 ચમચી તેલ એડ કર્યું. ગરમ થયું એટલે કેપ્સિકમ અને આદું એડ કરી દેવાનું, તેને સાંતળી લેવાનું. અને ઉપરથી મીઠું 1 ચમચી એડ કરી દેવાનું અને તેને સાંતળી લેવાનું. તે થોડુંક સંતળાઈ જાય ને પછી ક્રશ કરેલું ટામેટું અને લીલી હળદર એડ કરી હતી. થોડીક લીલી હળદર નાનું ગાંઠિયું મેં ક્રશ કરી લીધું અને તે એડ કરી દીધું. તે થોડુંક સંતળાઈ જાય ને પછી ટામેટાની પ્યુરી એડ કરી દેવાની અને થોડુંક સાંતળી લેવાનું. પછી બધો મસાલો એમાં કરવાનો. હવે આ થતું હતું ને ત્યાં સુધી જે વેજીટેબલ તે કૂક કર્યું હતું ને તે પાઉંભાજી મેસરથી બી થાય, પણ મેં તેમાં બ્લેન્ડર જ ફેરવી દીધું. છોકરાઓ કચરું જોવે ને એટલે નખરા કરે છે, એટલે મેં બ્લેન્ડર ફેરવી દીધું. બ્લેન્ડર ફેરવી દીધું, તૈયાર થઈ ગઈ. હવે જે ટામેટાની પ્યુરીને બધું કર્યું હતું ને તે સંતળાઈ ગયું ને એટલે તેમાં 3 ચમચી લાલ મરચું પાવડર, 3 ચમચી પાઉંભાજી મસાલો બહારનો અને 2 ચમચી ઘરનો મસાલો એડ કર્યું, મિક્સ કર્યું અને ઉપરથી જે વેજીટેબલ ક્રશ કર્યું હતું તે એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું. અને 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું હતું. આમાં તમારે જેટલું થીક રાખવું હોય ને તે પ્રમાણે પાણી એડ કરવાનું. મિક્સ થઈ ગયું પછી કોથમીર, લીંબુ અડધું એડ કરી દીધું અને ઉપરથી 2 ચમચી મેં બટર એડ કર્યું હતું. આ બટર બી મારું ઘરનું બનાવેલું હતું. તે એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું. આ ભાજીને તમે જે વેજીટેબલ મેં બતાડ્યું ને એ રીતે તમે કરશો ને આ બાળ જેવી સેમ ભાજી થાય છે. બહુ જ મસ્ત લાગે છે. આમાં ઓનિયન ગાર્લિક ના નાખો ને તો બી ચાલે, બહુ સરસ લાગે છે. તો તૈયાર થઈ ગઈ ભાજી. હવે મેં એની જોડે મસાલા બંધ કર્યા હતા. મસાલા બંધમાં મેં વચ્ચે પાઉંભાજી મસાલો, લાલ મરચું પાવડર અને કોથમીર એડ કરી અને બટરમાં બી શેકાય અને ઘીમાં બી શેકાય. મેં તેને ઘીમાં શેકી લીધા હતા બંને. મીડિયમ ગેસ પર શેકી લેવા બંને. બહુ ફાઇન લાગે છે. આ ભાજી જોડે મસાલા બન બહુ મસ્ત લાગે છે. છાશ, પાપડ, પાઉંભાજી તૈયાર છે. તો કેવો લાગ્યો તમને લોકોને મારો વિડીયો? ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.